મહેસાણાના ખેરાલુના કુંભારખાડ પાછળ આવેલ ખેતરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘઉંનો પાક બળીને થયો ખાક. પટેલ જિગ્નેશ લાલજીભાઈના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાં અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ થતાં ઘઉંનો પાકમાં લાગી આગ. પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ પકડી લેતા ભેગા કરેલ ઘઉંનો પાક બળીને થયો રાખ. ખેતર માલિકે ખેરાલુ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર ફાઇટર પહોંચ્યું ઘટના સ્થળે અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો. ખેતર માલિક જિગ્નેશભાઈ લાલજીભાઈના જણાવ્યા મુજબ 3 થી 4 વીઘાના કાપણી કરી ભેગા કરેલા ઘઉં બળીને થયા રાખ. આવો જોઈએ જિગ્નેશભાઈ પટેલે શું કહ્યું. કુમારલાલજી, આજે જિગ્નેશભાઈ તમારા ખેતરમાં શું ઘટના બની હતી? મારા ખેતરમાં ઘઉંનો પાળો ભેગો કરેલો હતો, એમાં આગ લાગી છે. અંદાજે કેટલું નુકસાન થયેલું લાગે? અંદાજે 3.5-4 વીઘાનું મારું ખેતર હતું. 3.5-4 વીઘામાં ઘઉં વાયેલા હતા. એ ટોટલ ઘઉંનો પાળો ભેગો કર્યો હતો અને થેસર આવવાનું હતું 1-1.5 વાગે. એ પહેલાં 11 વાગે આગ લાગી મારે. આગ લાગવાનું શું કારણ? આગ લાગવાનું કારણ જીઈબીનું વાયરનું શોર્ટ સર્કિટ થઈને આગ લાગી છે.